हेलो फ्रेंड्स, अपनी बात में कंटिन्यू करिए। छेल्ले आपणे एक्सरसाइज चालू थी, જોઈએ હવે આજે પૂરી થઈ જશે હોપફુલી। કેટલાક પ્રકારના 11.25 કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણો સહિત સમજાવો। એટલે વિલિયમસન સંશ્લેષણ પહેલાં તો ઇથર બનાવે છે, બરાબર। દાખલા તરીકે CH3 ONA આવું હોય તો NaCl નીકળી જાય, OCH3 બને, બરાબર છે। પણ પ્રશ્ન ક્યાં આવે કે જો આવું તૃતીયક છે એવું જ ગ્રુપ આ બાજુ જોતું હોય ને તો ના। પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે જો અહીંયા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, પહેલો પ્રોબ્લેમ આ છે, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવા જઈએ પછી આની સાથે ભલે આઈ તૃતીયક રાખો, પ્રાથમિક, દ્વિતીયક કોઈ પણ રાખો, પણ પ્રોબ્લેમ એ છે કે હવે આ સંજોગોમાં આપણે ઈચ્છી કે આવું રીતના બની અને સમમિતિ થર બની જાય, પણ એ બનશે નહીં। અહીંયા શું થઈ જાય છે, આની વિલોપન પ્રક્રિયા થઈ જાય, નિપજ આવી મળી જાય। આ અણુ ભાગ લેશે નહીં, NaCl છૂટું પડે ને એવું નહીં, એ ભાગ લેશે પણ NaCl નીકળી જાય ને H અહીંયા આવી જાય એવું, એટલે મતલબ આલ્કીન બનાવશે, બીટા વિલોપન પ્રક્રિયા થઈ જશે, વિલોપન પ્રક્રિયા પ્રીડોમિનન્ટ થઈ જાય। આ પહેલો પ્રોબ્લેમ। બીજો પ્રોબ્લેમ, જેમાં એક પ્રોબ્લેમ કીધો ને એમ બીજો એ જ રીતે સમજવાનો છે। આ ફિનાઇલ ONA ClCH3 તો નો પ્રોબ્લેમ, NaCl નીકળી જાય, OCH3 એનિસોલ બની જાય। પણ જો આલ્કાઇલ હેલાઇડમાં ફિનાઇલ લીધું ONA પ્લસ Cl ને અહીંયા બેન્ઝીન, તો મુશ્કેલી છે, પ્રક્રિયા ન થાય। કારણ કે હેલોજન બેન્ઝીન ચક્ર એરિન સાથે બહુ મજબૂતાઈથી જોડાય, એના સંસ્પદન બંધારણો ભણી ગયા કે અંશતઃ દ્વિબંધનું વલણ ધરાવે, એટલે આ Cl સહેલાઈથી છૂટો ન પડે, ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો Cl આ છૂટો નથી પડતો, તો પછી આ બેમાંથી ઇથર પણ ન બને। તો ઇથર બનવામાં આ બે મર્યાદા નડે છે, તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં નથી બનતો અને એરાઇલ હેલાઇડનો પણ ઇથર બનતો નથી। આ બે વિલિયમસન ઇથર સંશ્લેષણની મુખ્ય મર્યાદાઓ છે। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, 11.26 પ્રોપેન 1 ઓલમાંથી 1 પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ, પ્રોપેન 1 ઓલ। આ પ્રોપેન 1 ઓલ, આની અંદર સોડિયમ ધાતુના ટુકડા નાખી દો, CH3 CH2 CH2 ONA બની જાય, સોડિયમ પ્રોપોક્સાઇડ, હાઇડ્રોજન ગેસ નીકળી જાય, તો ભલે નીકળી જતો, સોડિયમ આલ્કોક્સાઇડ બન્યો। હવે એનું આયનીકરણ થઈ જાય, આનું આયનીકરણ થાય તો CH3 CH2 2 O માઇનસ ને Na પ્લસ આવું બને। આ આલ્કોક્સાઇડ આયન છે ને એ હવે એટેક કરશે ન્યુક્લિયોફાઇલ તરીકે CH3 CH2 CH2 O
माइनस एनी पास इलेक्ट्रॉन हो लोन पेर। हवे ई एटेक क्या करे छे CH2Cl प्रोपाइल क्लोराइड ऊपर SN2 प्रक्रिया द्विआण्वीय केंद्रानुरागी विस्थापन थई जशे। आ एटेक करशे ने Cl निकळशे तो अहींया शुं थई जवानुं CH3 CH2 CH2 O CH2 Cl रेडी। आ संक्रांति अवस्था मळी। हवे शुं थई जशे Cl निकળી जशे अने बाकीनो जोइंट थई जशे CH3 CH2 CH2 O CH2 2 અને 3 प्रोपोक्सी प्रोपेन 1 प्रोपोक्सी प्रोपेन बनी गयो। तो आ इजी मेथड है कि जेनाथी आ बनी जाए छे। आ एनी क्रियाविधि SN2 एक ज तबक्कानी कहेवाय SN2। चलो आगळ जईशुं। द्वितीयक अने तृतीयक आल्कोहोल संयोजनना एसिड निर्जलीकरण द्वारा ईथर बनावटनी पद्धति योग्य नथी। कारण आपो न थाय ने आल्कीन बनी जाए। आमां तो द्वितीयक अने तृतीयक आल्कोहोल होय CH3 CH3 OH आ द्वितीयक आल्कोहोल। आनु एसिड निर्जलीकरण करो तो तरत शू थवा मांडशे आ OH अने आ H दूर थई जाए। सामान्य रीते 80% H3PO4 440 केल्विन तापमान आવું राख्યું હોય तो आल्कीन बनी जाए। तृतीयक होय तो एनाथी नहीं सरल छे। अतृतीयक आल्कोहोल निर्जलीकरण एमां तो खाली 20% H3PO4 368 केल्विन तापमान होय ने तो निर्जलीकरण थई जाए। OH ने बाजुमांथी H आल्कीन बनी जाए तो ईथर न बने ने। टूंकमां द्वितीयक अने तृतीयक आल्कोहोल होय तो आल्कीन बनावी नाखे छे, ईथर बनतो नथी। आ एनी मर्यादा। एसिडिक निर्जलीकरण थी ईथर बनावी शकाता नथी, आल्कीन बनी जाए छे। विलोपन प्रक्रिया मुख्य थई जाए, विस्थापन नहीं। चालो त्यार पछी 11.28 हाइड्रोजन आयोडाइडनी नीचे दर्शावेला संयोजनों साथेनी प्रक्रियाना समीकरण आपो। आपीए हाइड्रोजन आयोडाइड पहलू संयोजन क्यू लेवानुं छे एमां जे कीधा होय लेता जाइए। 1 प्रोपोक्सी प्रोपेन प्रोपोक्सी प्रोपेन HI साथे प्रक्रिया HI बे बाजू सरखी छे, गमे यांथी क्रेक करी नाखो। जे बाजू O हशे त्यां H जोड़ाई जशे अने बाकीना भागमां I। प्रोपाइल आयोडाइड ने प्रोपेनोल बनी जाए। पछी बीजू शुं लेवानुं छे मिथोक्सी बेन्जीन एनिसोल
પ્લસ એચઆઈ. હવે આ ઓ છે ને એ હંમેશા બેન્ઝીન ચક્ર સાથે હેલોજન હોય કે ઓક્સિજન હોય મજબૂતાઈથી જોડાય એટલે તૂટે નહીં, અહીંયાથી બંધ, અહીંથી ન તૂટે. તો ઓ વાળાને એચ મળે એટલે ફિનોલ બની જાય અને CH3I. રેડી. ત્યાર પછી ત્રીજું બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. હવે આમાં માની લો કે બે રૂટ છે. એક રૂટ એવો હોય CH2 પ્લસ બને અને OCH2 CH3 માઇનસ બને. બીજો રૂટ છે CH2O માઇનસ બને અને આ કાર્બોકેટાયન બને. ટૂંકમાં આપણે બે રસ્તા કયા કયા આપ્યા. એક અહીંથી તૂટે તો આ ઉપર મુજબ બને. બીજું અહીંથી તૂટે, ઓની બે સાઈડેથી તૂટી શકે છે એચઆઈ સાથે, તો આવું બને. તો આ કાર્બોકેટાયન કરતાં આ કાર્બોકેટાયન ખૂબ જ વધુ સ્થાયી છે. બેન્ઝીન ચક્રમાં પ્લસ ચાર્જ ફરે એટલે એની સ્થિરતા ખૂબ વધારે મળે. એટલે જો તમે એચઆઈ સાથે પ્રક્રિયા કરાવતા હોય તો હવે આમાં જો ઋણ છે અહીંયા H પ્લસ જોડાઈ જાય એટલે OH, ધન છે અહીંયા આઈ જોડાઈ જાય અને નિપજ બનાવે. આ નિપજ મળતી નથી, બરાબર, એ બહુ ઓછી મળે. કાર્બોકેટાયન જે અહીંયા બનતું હતું એ વધુ સ્થાયી છે એટલે નિપજ આ બનશે. રેડી. તો આ સાથે એ ત્રણેયની પ્રક્રિયાઓ પૂરી. ચલો 11.29 એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોમાં નીચેના સત્યોને સમજાવો. આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે. અને બીજું, તે બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થો ને પેરા સ્થાન નિર્દેશન કરે છે. એટલે ટૂંકમાં પહેલાં કહીશું બેન્ઝીન રિંગને શા માટે સક્રિય બનાવે છે એની વાત કરીએ અને પછી ઓપી નિર્દેશકતાની વાત કરીશું. આલ્કાઇલ કેવો ઇથર લેવો છે? એરાઇલ આલ્કાઇલ ઇથર. ઓકે, ચલો. OR. આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપશે તો શું થવાનું છે તમે આમ દર્શાવી શકો? બેન્ઝીન રિંગ ઉપર ઋણ ભાર અને O ઉપર ધન ભાર R. ભલે ને આ ઋણ ભાર ફરશે, એ ક્યાં ક્યાં ફરે એની ચર્ચા પછી કરીએ. પહેલા મુદ્દાનો જ જવાબ આપીએ કે અહીંયા બેન્ઝીન ચક્ર ઉપર ઋણ ભારમાં વધારો થાય છે, બરાબર. તો હવે કોઈક ધનભારિત ઘટક ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ધનભારિત હોય અને આકર્ષવામાં આ બેન્ઝીન વધુ ભાગ ભજવે. જો અહીંયા આવા પ્રકારનું બેન્ઝીન વિધાઉટ એની ચાર્જ ધન આયનને આકર્ષવાનું કોઈ વલણ નથી. આવે તો ભલે નાઈ નહીં પાડે, જોડાવામાં વાંધો નથી, પણ આકર્ષતું નથી. જ્યારે ઋણભારિત એરાઇલ ગ્રુપ આવનારને આકર્ષે પોતાના તરફ, એના કારણે પ્રક્રિયા થવાની એટલી સંભાવના વધે, તો એ બેન્ઝીન રિંગને સક્રિય બનાવે છે એમ કહેવાય. આ પહેલા મુદ્દાનો જવાબ કે બેન્ઝીન ચક્ર ઉપર ઋણભારમાં થતો વધારો પ્રક્રિયાને વધુ શક્ય બનાવે છે. મતલબ એવી પ્રક્રિયાઓ થવાના ચાન્સ ખૂબ વધારે થઈ જાય. ત્યાર પછી વાત કરીશું બીજો મુદ્દો, એ ઓપી નિર્દેશકનું જ શું કામ, એટલે ઓપી અને ઓર્થોની પેરા ઉપર જ નિદર્શન શું કામ કરે છે, કયા કારણોથી?
तो एनी बात करिए। आ OR आना संस्पंदन बंधारणो दौरीए। आ इलेक्ट्रॉन अहीं आपशे एटले आ ऑर्थोमां जता रहेशे। रेडी? ત્યાર પછી અહીંયા આપે અને આ પાછા આવે। तो अहींया ऑर्थो ने पेरा स्थान जो ज्यां वीजभार ऋण बने छे एटले आवनार धन घटक इलेक्ट्रॉन अनुरागी ने ऑर्थो ने पेरा उपर आकर्षी सके। आपणे कीधुं अहींया ऋणभार बेंजीन चक्र बाजू आव्यो पण बेंजीनमांय ऑर्थो ने पेरा उपर ज फरे छे तो आवनार घटक ने ऑर्थो ने पेरा उपर आकर्षे एटले आल्कोक्सी जे ग्रुप छे OR एनी निर्देशक असर केवी थाय? ओपी निर्देशक असर। कारण के संस्पंदन बंधारणोथी जोवा मळी के ऑर्थो ने पेरा उपर ऋणभार छे तो त्यां ज आकर्षे। बराबर? तो एनी वात थई गई। त्यार पछी 11.30। चलो हवे थोडुं ज छे, आजे पूरुं थई ज जशे। मिथोक्सी मिथेननी HI साथेनी प्रक्रियानी क्रियाविधि लखो। मिथोक्सी मिथेन CH3OCH3 प्लस HI आ इलेक्ट्रॉन प्रोवाइड करीने आई ने आकर्षे। आ इलेक्ट्रॉन आई पासे जता रहे, H ने आकर्षे। रेडी? तो बनी शुं जवानुं छे? CH3O CH3H धनभार I माइनस। रेडी? हवे I माइनस केंद्रानुरागी तरीके हुमलो करशे न्यूक्लियोफाइल तरीके। आई है नहीं अहीं एटेक करशे आ कार्बन पर तो शू बनी जवानुं छे? ICH3 आ जे घटक छे ए आ इलेक्ट्रॉन लईने दूर थवानी वृत्ति धरावशे। CH3OH એટલે ધન વીજભાર વયો જાય ને ઇલેક્ટ્રોન લઈ લઈએ એટલે ના એનો ઇલેક્ટ્રોન આપીને જોડાય। આ એના ઇલેક્ટ્રોન સાથે આવી રહ્યો છે ને આ ઇલેક્ટ્રોન લઈને જતા રહે છે તો આવું મધ્યવર્તી સંયોજન બની જાય। પછી એમાંથી ICH3 અને CH3OH મિથેનોલ બની જશે। એટલે આ થયું મિથોક્સી મિથેનની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ થઈ। બરાબર? तो आ प्रक्रिया केवा प्रकारनी कहेवाय? मध्यवर्ती आवुं
संयोजन बने छे SN2 एक बाजुएथी एंट्री ले अने बीजी बाजुएथी घटक दूर थाय तो आ SN2 क्रियाविधि है अने आ निपज। SN2 में सिंगल स्टेप ज होय। आ उपरनु स्टेप HI साथेनु इनिशिएशन है, शुरुआत है। आ क्रियाविधिनो भाग आ प्रक्रिया माटे न कहेवाय। આપણે ભેગા કરતા હોય જે આયનીકરણ થાય એ ક્રિયાવિધિનો ભાગ નથી। આયનીકરણ થયા પછી આયનો જે એટેક કરે ને એ આપણી ક્રિયાવિધિ દર્શાવી। ચલો ઓકે। અગિયાર 11.31 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના સમીકરણો આપો। ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આપી છે, એનિસોલનું આલ્કાઇલેશન, એસાઇલેશન, આવી બધી। आई थिंक આપવી તો નહીં પડે, લગભગ 1 જ મિનિટ હો। पेज नंबर 349 અને 50 एना ऊपर एनिसोलनी आ बधी प्रक्रियाओ आपी है। फिडलक्राफ्ट, ब्रोमिनेशन, नाइट्रेशन बधी आपी है। क्या कहूँ छूँ? पेज नंबर 349 અને 50 એટલે ત્યાંથી જોઈ લેજો। એને હવે અલગથી લખવાની કોઈ જરૂર નથી। ચારે ચાર આપી જ પૂછી છે। પછી 11.32 યોગ્ય આલ્કીનમાંથી નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કઈ રીતે કરશો? આલ્કીન યોગ્ય વાપરવાનું એટલે કયો વાપરી શકાય એ જાણવું હોય તો કઈ રીતે જાણવા મળે કે કયો આલ્કીન આ પ્રક્રિયા માટે સુયોગ્ય છે? એ જાણવાનો સિમ્પલ રસ્તો છે કે OH હારે પહેલાં H ને દૂર કરીને જુઓ કેટલી શક્યતાઓ છે। જો પહેલા માટે વાત કરીએ, ચલો 1 by 1 જ વાત કરીશું। પહેલાં OH ને H ને દૂર કરીએ તો અહીંયા CH2 હોઈ શકે। એવું આલ્કીન ન હોત તો કેવું હોત? અહીંથી H ગયો હોત તો CH3 આમ હોત। બેમાંથી એક બની શકે, બરાબર? મેં શું કર્યું, એને આપણને જ્યાં OH આપ્યો તો એ OH સાથે એકવાર આ બાજુનું H ને એકવાર નીચેથી H દૂર કરીને આલ્કીન બનાવી જોઈએ। હવે આનું શું કરશો? જલીયકરણ, મંદ H2SO4 પાણીવાળો જોઈએ ને, પાણી હારે જ પ્રક્રિયા છે। તો માર્કોનિકોફના નિયમ મુજબ OH અહીંયા જોડાય અને H અહીંયા જોડાય તો આપણને નિપજ તરીકે આવું મળે CH3 અને OH। આપણે આ જોતું હતું ને તો મળી ગયું, બરાબર? જોકે આમાં એ જ મળશે। માર્કોનિકોફના નિયમ મુજબ આ કાર્બન પાસે હાઇડ્રોજન નથી એટલે OH ત્યાં જ જોડાય તો આમાં પણ નિપજ તો એ જ મળે છે। તો સારી વાત છે, કોઈ પણ એક લઈને બનાવી દો ચાઇલ્ડ। પણ હું સમજાવતો જાઉં છું કે આપણે ઓપ્શન તરીકે બીજા શું વિચારી શકાય એમ। ચલો પછી બીજા માટે OH ની બાજુમાંથી H દૂર કરી જવો જોઈએ। અહીંથી H દૂર કરો તો અહીંયા ડબલ બંધ આવશે। અને આમાંથી દૂર કરીએ તો અહીંયા ડબલ બંધ આવશે। CH2 આ જે છે ત્યાં, અહીં CH3 છે અત્યારે। તો બે આલ્કીન શક્ય હતા। આપણે આ બેયનું જળ વિભાજન કરી જોઈએ, એકમાંથી આપણે જોઈ છે એ જ પ્રોડક્ટ બનવી જોઈએ। જો આ કાર્બન પાસે હાઇડ્રોજન નથી, અહીંયા આની પાસે નથી, તો અહીંયા જ OH આવવાનું। આ માર્કોનિકોફના નિયમ મુજબ જ બંનેમાંથી સેમ નિપજ જ બનશે। તો કોઈ પણ એક લઈને બનાવી શકશો, બરાબર?
આ OH અને CH3 જે જોતું હતું એ ગમે એ બાજુથી પ્રક્રિયા કરો, કદાચ OH નીચે ન લખો ને ઉપર લખો તો એનાથી કોઈ ફેર નથી પડતો. આપણે અત્યારે અવકાશ રસાયણ વિજ્ઞાનની વાત કરતા હોય તો ફરક પડે, ઉપર નીચે ગમે એમ ન ચાલે. અહીંયા ચાલે, બેમાંથી જ બને છે. ચલો ત્રીજો આલ્કોહોલ વિચારી જોઈ. ત્રીજા આલ્કોહોલ માટે કંઈક વિચારીએ શું થઈ શકે. અહીંયા OH છે, એને દૂર કરવાની કોશિશ કરી જોઈએ તો કયા ચાન્સ છે આ OH સાથે? આઈધર અહીંયા આલ્કીન બન્યો હોત અથવા અહીંયા બન્યો હોત. હવે આનું જલીયકરણ કરીએ, મંદ H2SO4, તો અહીંયા ઓછા કાર્બન, ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે તો ત્યાં OH આવશે. માર્કોનિકોફના નિયમ મુજબ અહીંયા આવે. હવે આની જો મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરાવવા જઈએ, બરાબર છે, તો બે જગ્યાએ ચાન્સ છે, એટલે આ નિપજ લેવાય નહીં, આ યોગ્ય નથી. જો બે નિપજો મળી શકે, બે આલ્કોહોલ અલગ અલગ મળી શકે, પેન્ટેન 2 ઓલ અને પેન્ટેન 3 ઓલ, નો ચાલે. આપણે 2 ઓલ જ જોતો હતો, પર્ટિક્યુલર જોતો હોય ત્યારે જુદા જુદા ઓપ્શન હોય તો ન ચાલે. ત્યાર પછી આ OH સાથે અહીંયા થઈ શકે CH2. બીજો ચાન્સ શું છે? અહીંયા થઈ શકે ડબલ બંધ. ત્રીજો ચાન્સ શું છે? હજી છે આમાં ચાન્સ, અહીંયા થઈ શકે ને. હવે આમાંનો કોઈ પણ એક લઈને આપણે બનાવી જોઈએ. મંદ H2SO4, માર્કોનિકોફના નિયમ મુજબ પાણી આનો OH અહીં જોડાય. આ OH અને આ CH3 રેડી. તો આપણે તો એ જોતો તો બની ગયો. જો અહીંયા બનાવવા જઈશું આમાં, અહીંયા OH આવી શકે, નહીં આવી શકે, બે ચાન્સ સરખા રહે, એટલે એ નિપજ ન બનાવાય. આમાં કોશિશ કરીએ તો આમાં શું થાય છે? આ કાર્બન પાસે OH જોડાવાના ચાન્સ છે, આ કાર્બન પાસે, એટલે એ પણ યોગ્ય નથી. યોગ્ય નિપજ મળે નહીં. આપણે જે જોઈ છે એ મળવી જોઈએ ને. નિપજ મળે નહીં, આમાં ન મળે, અહીંયા OH આવી જાય એટલે એ પણ રદ. બરાબર, તો પહેલું એક જ માન્ય રહેશે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, બરાબર, 11.33. થ્રી મિથાઇલ બ્યુટેન 2 ઓલની HBr સાથે પ્રક્રિયા કરો તો નીચેની પ્રક્રિયા થાય. આની ક્રિયાવિધિ આપો. યસ, ચાલો. સ્ટેપ 1, CH3 CH CH3
CH3 અને અહીંયા OH. આની ક્રિયાવિધિ માગી છે, થોડીક ટિપિકલ છે એટલે જ. આની HBr સાથે પ્રક્રિયા કરવી છે ને, તો HBr પહેલા સ્ટેપમાં શું થવાનું, આ ઓક્સિજન એના ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરી Hને આકર્ષે, આ ઇલેક્ટ્રોન Br પાસે જતા રહે, તો આમાંથી પ્રોટોનેટેડ આલ્કોહોલ બની જાય OH વત્તા Br માઇનસ. હવે આમાંથી સ્ટેપ 2 પાણી દૂર થશે, જે ધીમો તબક્કો છે પણ પાણી દૂર થશે, OH. આ ઇલેક્ટ્રોન લઈને પાણી દૂર થાય તો ધીમો તબક્કો, અને આમાંથી બનશે CH3 CH3 અને અહીંયા ધનભાર આવશે વત્તા પાણી. બસ હવે જોવાનું જ આ છે. તબક્કો તો આગળ પછી થશે, પહેલાં સ્ટેપ 3માં તમને હિન્ટ આપી જ દીધી છે, જો કે બુકમાં જ હું એ હિન્ટ મુજબ જ કહું છું. આ હતું ને, આમાં પ્રોટોન સ્થાનાંતર થાય. બે બાજુ થઈ શકે. IH જો અહીં આવી જાય, અત્યારે એ દ્વિતીયક કાર્બોકેટાયન છે, સ્થિરતા ઓછી હોય, પણ જો IH બાજુમાં આવી જતો હોય અને તૃતીયક બને તો એની સ્થિરતા વધુ હોય. એટલે આમાંથી આ બની જાય. સતત બેયમાં ટ્રાન્સફર હોઈ શકે, પણ આ પ્રીડોમિનન્ટ હોય, મુખ્ય બને. આનું પ્રમાણ વધુ રહે મિશ્રણમાં. હવે Br જ્યારે એટેક કરશે, Br માઇનસ, તો પ્લસ ને માઇનસને ખાલી જોડાવાનું છે. બસ નિપજ સહેલાઈથી અહીંયા બની જશે CH2 CH3, અહીંયા Br 2 મિથાઇલ 2 બ્રોમોબ્યુટેન બની ગયો. બરાબર. અહીંયા જો પુનર્વિન્યાસ થઈ ગયો, H+ નું સ્થાનાંતર, એને પુનર્વિન્યાસ કહેવાય. આ સાથે આપણે જોઈતી નિપજ મળી ગઈ, અને આ સાથે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટલી પૂરું. બરાબર. નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.